નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાત આજે સ્ટુડિયોથી નહીં પરંતુ લાઈવ વોરરૂમથી એટલા માટે કરી રહ્યા છે કારણ કે ગુજરાતનું મંત્રીમંડળનું પુનઃગઠન થઈ ચૂક્યું છે અને અમારી પાછળ એ વિશેષ વોલ તૈયાર થઈ છે ફોટોગ્રાફ સાથે। ગુજરાતના દરેક નાગરિકે જાણવું જરૂરી છે કે તમારા વિસ્તારના કયા ધારાસભ્ય મંત્રી બન્યા છે, કયા ધારાસભ્ય પાસે કયું મંત્રાલય છે, કોણ મંત્રી બન્યું છે, કોણ કેબિનેટ મંત્રાલય સંભાળી રહ્યું છે, કયા વિભાગોની ફાળવણી થઈ છે, એ તમામ જાણવું તો જરૂરી છે જ। પરંતુ વિશુદ્ધ રાજનીતિ એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે હવે જે ગઈકાલે દાદા સરકાર 2.0 નું જે પુનઃગઠન થયું છે એની ગુંજ સંભળાવા લાગી છે ગુજરાતભરમાં। જી હા, હવે જે અંડર કરંટની વાત થતી ધીરે ધીરે અંડર કરંટ હવે જમીની સ્તર પર સપાટી પર આવી રહ્યો છે। એટલા માટે કારણ કે ગઈકાલથી જ્યારથી એ નામ સવારે બહાર આવ્યા કે ભાઈ આ વ્યક્તિને મંત્રી બનાવવામાં આવ્યા છે, જે 26 મંત્રીઓનું આખું એક ગ્રુપ છે, જમ્બો ગ્રુપ, એમાં જેમને સમાવવામાં નથી આવ્યા, જેમની બાદબાકી થઈ છે, એને લઈ આંતરિક ગણગણાટની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના રાજકારણમાં નવા જૂની થઈ શકે છે। હવે જે લોકોની બાદબાકી થઈ છે, જે લોકોની સંભાવના હતી, જેમને સમાવવામાં નથી આવ્યા, એમણે હવે કંઈક અલગ ચોકો તૈયાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે। એ તમામ ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીશું અને આજે જે મંત્રીઓ જે અગાઉ જે મંત્રાલયમાં હતા એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, એમના સમીકરણ સમજવાનો પ્રયત્ન કરીશું ને હવે 24 કલાકમાં કયા નવા ઘટનાક્રમ સર્જાયા એ વિશે પણ વાત કરીશું। મુફદ્દલ બિલકુલ, અને વિકાસ આપણે સાથે ઝોન વાઇઝ પણ વાત કરવી છે કે કયા ઝોનમાં વિસ્તરણની ચર્ચા ક્યાં સુધી પહોંચી છે અને ચર્ચાનું વિસ્તરણ કેટલું થઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર ઝોન એની વાત કરવી છે, પણ સૌથી પહેલા હું ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાતની વાત કરી લઉં। દક્ષિણ ગુજરાત જેવી રીતે કાલે પણ આપણે ચર્ચા કરી હતી, આજે પણ એ ચર્ચા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચાલી રહી છે કે દક્ષિણ ગુજરાતે એવા નેતાઓને એ તક આપી છે કે જે મંત્રાલય જાળવી શક્યા છે। એટલે કે 5 મંત્રી દક્ષિણ ગુજરાતના નવા મંત્રી જે મારી પાછળ છે એ નવા મંત્રીમંડળમાં 5 પૈકીના 3 રિટેન થયા છે, એટલે કે મજબૂત નેતૃત્વ ત્યાંથી આવે છે। પણ વાત ઉત્તર ગુજરાતની કરીએ તો ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરીના નામની ખૂબ ચર્ચા હતી, પણ શંકર ચૌધરી ભલે મંત્રીમંડળમાં ના હોય, વિધાનસભાના અધ્યક્ષનું એક ખૂબ જ મજબૂત પદ એમની પાસે છે, તો બીજા પણ નેતાઓ ત્યાંથી આવ્યા, જેમ કે સ્વરૂપજી ઠાકોરને મંત્રીમંડળમાં સમાવી લેવાયા, પીસી બરંડાને મંત્રીમંડળમાં સમાવી લેવાયા। એટલે મહદઅંશે જો આપણે વિશ્લેષણ કરીએ તો ઉત્તર ગુજરાત પણ ખુશ છે વિકાસ। મધ્ય ગુજરાતમાં થોડો ઘણો ગણગણાટ એટલા માટે છે કે છેલ્લા ઘણા સમયથી એ ચર્ચા છે કે ભાજપના કોઈ યુનિટમાં ખેંચતાણ હોય તો સૌથી વધારે સૌરાષ્ટ્રમાં છે, પછી મધ્ય ગુજરાત પણ એવું યુનિટ છે કે ત્યાં કેટલાક ખેંચતાણના સમાચારો, જૂથવાદના સમાચારો આવતા રહે છે। પણ મધ્ય ગુજરાતમાં પણ એકંદરે જે નામ સિલેક્ટ કરાયા છે એનાથી કોઈ મોટો વાંધો હોય એવું નથી। તો સૌથી વધારે ગરમાવો ક્યાં છે? સૌથી વધારે ગરમાવો છે સૌરાષ્ટ્રના રાજકારણમાં, કેમ કે સૌરાષ્ટ્રમાંથી કેટલાક દિગ્ગજ નામ ધારણા પ્રમાણે મંત્રીમંડળ 2.0માં સ્થાન બનાવી ન શક્યા, અને બનાવી ન શક્યા એ પછી તહેવારો હવે શરૂ થઈ ગયા છે। બની શકે કે એ જે અંડરકરન્ટ વિકાસ એ કદાચ સપાટી પર આવી શકે છે તહેવારો પૂર્ણ થયા બાદ, અથવા તો ખુલતા બજારે જેને કહે છે ત્યારે પહેલી પ્રતિક્રિયા સામે આવી શકે છે। પણ આ સમયગાળા દરમિયાન એટલે કે મંત્રીમંડળના 24 કલાક બાદ પણ કેટલીક પ્રતિક્રિયાઓ આવી છે જેની પણ આજે આપણે ચર્ચા કરવી છે વિકાસ। બિલકુલ, એવા ઘણા બધા ચહેરા છે કે જે આ લિસ્ટમાં સમાવિષ્ટ થયા નથી। અમારા કેમેરામેનને વિનંતી કરીશ કે આપણે એ આખી વોલ બતાવવાનો પ્રયત્ન કરીશું। આ દાદા સરકાર 2.0 છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે એમના આખી ટીમનું પુનઃગઠન થયું, જેમાં આખું આ લિસ્ટ તૈયાર છે। તમે જુઓ કે 26 મંત્રીઓ છે અને એમાં વાઇસ કેપ્ટન કોણ છે? હર્ષભાઈ સંઘવી, જેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને મોટા ભાગના મહત્વના ખાતા એમને આપવામાં આવ્યા છે। ઉપરની જે આખી લાઈન છે એ કેબિનેટ મિનિસ્ટ્રી છે, જેમાં નરેશભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, કુંવરજી બાવળિયા, ઋષિકેશભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ હોય, અર્જુન મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા અને અંતે રમણભાઈ સોલંકી, આ તમામ
કેબિનેટ મિનિસ્ટ્રી છે. પ્રફુલ્લ પાનસેરિયા, ઈશ્વરસિંહ પટેલ, મનીષા વકીલ, આ ત્રણેય પાસે સ્વતંત્ર હવાલો છે. અને બાકીના તમામ જે મંત્રીઓ છે, જે પુરુષોત્તમ સોલંકી, રમેશભાઈ કટારા, કમલેશ પટેલ, રીવાબા જાડેજા હોય કે પછી જયરામ ગામિતજી, સંજયસિંહ મહિડા, કૌશિક વેકરિયા, પ્રવીણ માણી, કાંતિ અમૃત્યા, પીસી બરંડા, દર્શનાબેન વાઘેલા, ત્રિકમ છાંગાજી અને સ્વરૂપજી ઠાકોર આ તમામ રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. પરંતુ આ તમામ નામ તો તમે જાણ્યા, કોણ આમાં સમાવિષ્ટ થયા નથી, જેમાં આખું ગુજરાત જાણે છે. સૌપ્રથમ એક મોટું નામ છે સૌરાષ્ટ્રનું, એ છે જયેશ રાદડિયા. જયેશ રાદડિયા કે જે વિઠ્ઠલભાઈના પૌત્ર, એમનો જે રાજનીતિક વારસો એ સાચવી રહ્યા છે. અને એમણે કહ્યું કે આ રાજનીતિક વારસો મારો છે અને એમાં કોઈ ભાગ ન પડાવી શકે, પરંતુ એ રાજનીતિક વારસો ક્યાંક એ ડગમગી રહ્યો છે, ક્યાંક એ પોલિટિકલ એમનું કરિયર એ આડાપટે જાય. શું એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે? સવાલ થાય, કારણ કે વારંવાર કોઈને કોઈ ચક્રવ્યૂહમાં જયેશ રાદડિયાને ફસાવવાનો પ્રયત્ન થાય છે. અને આ બધાની વચ્ચે દિલીપ સંઘાણી હવે મેદાને આવી ચૂક્યા છે. જી હા, દિલીપ સંઘાણી, જેમણે આજે ગાંધીનગરથી જ એ નિવેદન આપ્યું છે કે જયેશ રાદડિયાને તક આપી હોત તો સારું હોત. જી હા, એમણે કહ્યું કે મોટા નેતા, જે સામાજિક નેતા છે, એમને જયેશ રાદડિયાને તક મળવી જોઈતી હતી. તેવું આજે દિલીપ સંઘાણી ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં બોલ્યા. સાથે સાથે એક વાત એડ કરી દઉં કે કૌશિક વેકરિયાને લઈને પણ તેમણે સાંકેતિક જવાબ આપ્યો છે. ઉપર જઈએ, પણ જે જયેશ રાદડિયાથી આપણે શરૂઆત કરીએ છીએ, તો એક વાત ઉમેરી દઉં કે એમણે એમની વાતની શરૂઆત, જવાબ આપવાની શરૂઆત ત્યાંથી કરી કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના શક્તિશાળી નેતા છે. દિલીપ સંઘાણી જ્યારે આ વાક્ય બોલતા હોય તો આ વાક્યમાં એમનો કોઈ ઇશારો તો છે જ. ભલે એ પાર્ટી લાઈનની સાથે, શિસ્તની સાથે જવાબ આપી રહ્યા છે, એટલે કોઈ સીધી નારાજગી એ નથી દર્શાવી રહ્યા, પણ એમણે જવાબ આપવાની શરૂઆત ક્યાંથી કરી? એમણે કહ્યું કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના શક્તિશાળી નેતા છે. અને સાથે જ એમણે કહ્યું કે સૌને સાથે લઈને ચાલે છે, સમાજની સાથે છે, સહકારના પણ એ મોટા નેતા છે. એટલે દિલીપભાઈ સંઘાણી આજે એમણે ઘણું બધું કહી દીધું. મોઘમમાં પણ એમણે વાત કરી. એમણે કહ્યું કે જયેશ રાદડિયાને તક મળવી જોઈતી હતી. આજે રામ મોકરિયા પણ આ બાબતે બોલ્યા છે. એટલે તમે જો એક બાદ એક નેતાઓ આ બાબતે બોલી રહ્યા છે. રાઘવજીભાઈ પટેલનું પણ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. એમણે કહ્યું કે ભાઈ, હું તો સ્વસ્થ છું, મેં તો મારી નોકરી બરાબર જ કરી છે, ટાઈમસર હું તો પહોંચતો હતો ને. તો ઘણીવાર આકસ્મિક ચેકિંગ પણ કરતા હતા. મોણુભાઈ બેરાને લઈને પણ ચર્ચા થઈ રહી છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, ભાનુબેન બાબરિયા, આ તમામને લઈ ચર્ચા થઈ રહી છે. તેવામાં આજે દિલીપ સંઘાણીએ શું નિવેદન આપ્યું જયેશ રાદડિયાને લઈ, પહેલા તે સાંભળી લો. ચોક્કસ. મંત્રીમાં જે નામો ચર્ચાતા એમાં સૌથી વધુ જો ફીડબેક સૌરાષ્ટ્રમાં 9 આપ્યા છે, એટલે માગ્યા એટલાથી વધુ આપ્યા હોય એવું લાગે છે. પરંતુ જયેશ રાદડિયાનું નામ કપાયું, આપની પ્રતિક્રિયા શું? જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના એક શક્તિશાળી, માત્ર સહકારી જ નહીં, સામાજિક પણ નેતૃત્વ ધરાવે છે. એમને તક મળી હોત તો સૌ વિશેષ આનંદ થાત. ચોક્કસ. તો આ હતા ભાજપના દિગ્ગજ નેતા અને ઇફકો અને ગુજકો મસલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી. તેમને નવા મંત્રીમંડળને ખૂબ શુભેચ્છા આપી છે. અમરેલીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું એનો રાજીપો વ્યક્ત કર્યો છે. અને જયેશ રાદડિયાને માત્ર સહકારી નહીં, સામાજિક નેતૃત્વ પણ એમનું હતું, એને તક આપી હોત તો સારું હતું, એવો એક અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે ધર્મેશ વૈદ. વિકાસ, આમાં બિટવીન ધ લાઇન્સ રીડ કરવા જેવું ઘણું બધું કહી જાય છે. કૌશિક વેકરિયા પર જ્યારે એમણે પ્રતિક્રિયા આપી, એ પણ આપણે આગળ સાંભળીશું. કૌશિક વેકરિયા પર પણ પ્રતિક્રિયા આપતા એમણે એવું કહ્યું કે અમરેલીમાંથી નેતૃત્વ મળ્યું છે, સારી વાત છે, અમને ગૌરવ છે. પછી એમણે કહ્યું રૂપાલાજી હતા, અમે પણ હતા, એ પોતે કૃષિ મંત્રી હતા, ઉંધાડ હતા, બીજા ઘણા બધા નેતાઓના નામ લીધા કે જે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. એટલે એમણે કહ્યું કે પહેલી વાર નથી આ. સૌ કોઈ જાણે છે કે ભલે કહેવાતું હોય કે ભાજપ એક પરિવાર તરીકે છે અમરેલીમાં, પરંતુ ત્યાં બે ભાગલા છે, બે જૂથ ચાલી રહ્યા છે. એક ગ્રુપ ચાલી રહ્યું છે નારણ કાછડિયા હોય કે પછી દિલીપ સંઘાણી, એ તમામ નેતાઓ, અને આ તરફ છે ભરત સુતરિયા, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા. અને કૌશિક વેકરિયા એમનું હવે રાજકીય કદ ઓર વધી ગયું છે. પરેશ ધાનાણીને હરાવ્યા બાદ તે ઓર હવે જાયન્ટ એટલા માટે સાબિત થયા. એક તો એમને જે પાવરફુલ મંત્રાલય સોંપવામાં આવ્યું છે,
કાયદા વિભાગ, રાજ્ય કક્ષાના કાયદા મંત્રી બની ચૂક્યા છે કૌશિક વેકરિયા, એમને આ વિભાગ સોંપવામાં આવ્યું છે. અને હવે જ્યારે દિલીપ સંઘાણી, એક આવા દિગ્ગજ નેતા, સહકારી નેતા, ભાજપના પીઢ નેતા આવા નિવેદન આપે છે, એના સંકેત ઘણા બધા થાય છે. જયેશ રાદડિયાની વાત કરીએ તો ગઈકાલે ચોક્કસથી મીડિયા સમક્ષ આવ્યા હતા, પરંતુ ખૂબ જ ઉદાસથી જણાતા હતા. અને એમનું જે સ્ટેટમેન્ટ હતું કે એમણે કહ્યું કે ભાજપ તો એક પરિવાર છે, ને એમણે એ શબ્દો હતા કે જાતિગત, એમનો ભાર હતો એમના પર કે જાતિગત સમીકરણ જોઈને ભાજપે આ તમામ મંત્રીમંડળમાં ચહેરાઓને સમાવિષ્ટ કર્યા છે. એ ક્યાંક દેખાય છે કે કંઈક ટીસ તો એમના મનમાં છે કે આખરે મારી સાથે આમ કેમ થયું. એમના સમર્થકોમાં પણ જોરદાર ઉહાપો છે. જયેશ રાદડિયાની મુફદ્દલની વાત થઈ ગઈ, ઘણા બધા બીજા પણ એવા નેતાઓ છે જેને લઈ જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે અને કંઈક નવા જૂની થઈ શકે છે. બિલકુલ, એમાં અલ્પેશ ઠાકોરના નામની પણ ચર્ચા છે, હાર્દિક પટેલના નામની પણ ચર્ચા છે. આ જે તસવીરો પાછળ દેખાઈ રહી છે, આ એ મંત્રીમંડળ છે કે જ્યાં આ જગ્યા પર એમની તસવીર પણ લાગવાની હતી, સંભાવના ખૂબ જ તેજ હતી. પણ સૌથી પહેલા આપણે જયેશ રાદડિયા વાળી વાતને જ પૂરી કરીએ. ધર્મેશને પણ આપણે જોડવા છે. એક નામ આપણે કાલે પણ ચર્ચા કરી હતી કે જીતુભાઈ વાઘાણીનું નામ ચર્ચામાં બહુ પાછળથી આવ્યું. એ બહુ ચર્ચામાં હતું નહીં જે તે સમયે, પણ જીતુભાઈ વાઘાણીનું નામ જ્યારે આવ્યું એ સાથે જ એક સંભાવના ઊભી થઈ કે હવે, કેમ કે જીતુભાઈ વાઘાણી વધુ એક દિગ્ગજ પાટીદાર ચહેરો છે, જો જીતુભાઈ વાઘાણી ઇન થાય છે તો કોઈ એવું છે જે કટ થશે. કોણ થશે એ વાત નહોતી, પણ જ્યારે પેલા ટ્રિંગ ફોન શરૂ થયા ત્યારે રાહ જોતા ગયા કે હમણાં કદાચ સમાચાર આવશે કે જયેશ રાદડિયાને ફોન આવી ગયો. મુફદ્દલ, ભાજપમાં અત્યારે જયેશ રાદડિયા માટે દિલીપ સંઘાણી પહેલા નેતા છે જે એમના માટે ખુલીને બોલ્યા છે. અને ધર્મેશ જ આજે એમનો ઇન્ટરવ્યુ લેવા માટે ગયા હતા. આપણે એમની સાથે જ વાત કરેલી. ધર્મેશજી, આપ અહીંયા આવી જાઓ. આજે એમણે શબ્દોનો ઉપયોગ કર્યો કે શક્તિશાળી નેતા છે. જયેશ રાદડિયા શક્તિશાળી નેતા છે ને એમને આવી રીતે એમની અવગણના ન થઈ શકે. આ સંકેત શું આપે છે ને જયેશ રાદડિયા એ પણ કંઈક પોતાની તૈયારી તો કરતા જ હશે ને બીજા રાજકીય પક્ષો એ પણ આવા શક્તિશાળી નેતા પોતાના પક્ષમાં આવી જાય, કદાચ એના માટેના પ્રયત્નો કોણ ના કરે, ગમે તે કરે. આવી તકનો તો બધા રાજકીય પક્ષો રાહ જોઈને બેઠા હોય છે. વિકાસ, આજે જે મારી નજર હતી એ દિલીપભાઈ સંઘાણી ઉપર એટલે હતી કે ગઈકાલે દિલ્હી હતા અને ગુજરાતમાં જ્યારે મંત્રીમંડળ જ્યારે બનતું હોય અને ભાજપના દિગ્ગજ નેતા હોય અને એ હાજર ન હોય તો બીજે દિવસે આપણે એને મળવા જોઈએ. એટલે હું એમને માટે સવારથી જે રાહ જોઈ રહ્યો હતો ને એમાં એમનું જે નિવેદન આવ્યું જયેશ રાદડિયા માટે, એમાં શક્તિશાળી શબ્દ મને થોડો વધુ લાગ્યો છે. એટલે એને પોતે એમના સુકાની છે એ ઇફકોની ચૂંટણીથી નક્કી થઈ ગયું. ઇફકોની ચૂંટણીથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી એ બંને સિક્કાની એક બાજુ છે એ ચોક્કસ દેખાય છે. અને જે તે સમયે મેન્ડેટનો ખુલ્લો વિરોધ દિલીપ સંઘાણીએ કર્યો જ છે. જ્યારે CR પાટીલે પણ કીધું કે મેન્ડેટ જતા એમને પોતે ચાર્જ છોડતા કહ્યું હતું કે ભાઈ મેન્ડેટ છે એ અમુક લોકોને ગમતું નહોતું, એ સીધો જ ઇશારો આ લોકો પર હતો. તમે એમાં કોઈ છાની વાત છે જ નહીં. પરંતુ જયેશ રાદડિયા માટે એણે જે વાત કરી કે શક્તિશાળી સહકારીની પણ સામાજિક નેતૃત્વ પણ છે. એટલે સામાજિક એમના જે બંને વાક્યો હતા, કદાચ દિલીપ સંઘાણી જેવા નેતા હોય એમને વાક્ય રચના કેવી રીતે ઉપયોગ કરવો એ તો એમને કોઈ શીખવાડી ના શકે. એ બહુ અનુભવી છે એ બાબતમાં. પણ એમણે શરૂઆત જે કરી અને પહેલું વાક્ય જ્યારે એ બોલ્યા તમારા સવાલના જવાબમાં, ત્યારે જ લાગ્યું કે એ કંઈક કહેવા માગે છે, પણ હવે તમારે બિટવીન ધ લાઇન્સ રીડ કરવું પડશે. એટલે સૌરાષ્ટ્રના એક શક્તિશાળી નેતા છે એવું વાક્ય જ્યારે એ બોલે, અને બીજું કે સહકારમાં પણ મોટું નામ છે અને લોકો સાથે જોડાયેલા છે, સામાજિક રીતે પણ મોટું નામ છે. સમાજમાં જો વાત કરો તો આપ જે કહેતા હતા એ રીતે જીતુ વાઘાણી, એટલે લેઉવા પાટીદારમાં જે કંઈ નામ પસંદગીની ગેમ રમાણી હશે, જે રાત્રે લિસ્ટ મોડું થયું ને સવારે ટીન થયું આપણે જોઈએ છે, એમાં કદાચ જીતુ વાઘાણીને બદલે જયેશ રાદડિયાને બદલે જીતુ વાઘાણીનું લોબિંગ પણ થયું હોય એવું લાગી રહ્યું છે. અને એમાં પડદા પાછળની રમત પણ હોય. માની લો કે આ એક કલ્પના જ છે, આ એક કલ્પના જ છે કે ભાઈ લેઉવા પાટીદાર ચહેરો જોઈતો હતો અને એમાં જયેશ રાદડિયા નિશ્ચિત હતા. જેવી રીતે રાજકોટનો એ સમારોહ થયો અને અમિત શાહ આવ્યા અને એ પછી પણ જે લોબિંગ વાળી જે એક ચર્ચા ચાલી રહી છે બજારમાં કે બીજી બાજુથી પણ લોબિંગ થયું ને જયેશ રાદડિયાને ન આવવા દેવા માટે પણ કોઈએ કદાચ પ્રયત્નો કર્યા હશે, તો જીતુ વાઘાણીની જે એન્ટ્રી થઈ એ ના થઈ હોત તો અહીંયા ત્રીજા ક્રમે એ જ હોત. કેમ કે હર્ષભાઈ પછી શપથ લેવા માટે
જીતુ વાઘાણી આવ્યા તો નહીતર જયેશ રાદડિયા જ આવે કેબિનેટ મંત્રી હોય. કેબિનેટ મંત્રી 100% કેબિનેટ મંત્રી હોત જ, એમાં કોઈ સવાલ નથી. પણ જે ગેમ રમાણી એ રાતની ગેમ છે. એટલે જે કાંઈ રાજકીય રીતે જે કહેવાતું હોય. બીજું તમે જુઓ કે અમરેલીમાં પણ મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા, આજ તો કૌશિક વેકરિયા મંત્રી થઈ ગયા, શુભેચ્છા એમને આજે શપથ લઈને પછી આજે ચાર્જ સંભાળીને કાયદાકીય બેઠક પણ લીધી, બહુ મહત્વની હતી. પણ પેરેલલ બે નામ ચાલતા હતા. એ પણ લેવા પાટીદારમાં મને ધર્મેશ એ જ્યારે CR પાટીલ કે જ્યારે એમની ફેરવેલ સ્પીચ કહી શકાય, કારણ કે એ દિવસે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. એમણે પોતાના સંબોધનમાં CR પાટીલે જેમણે આખું પોતાનું સર્વે બતાવ્યું કે કેટલું કામગીરી કરી, શું એમણે ટ્રેક રેકોર્ડ બતાવ્યો, એમાં એક વાત એ એડ કરી હતી કે કેટલાક ધારાસભ્યોને ગમ્યું નથી આ મેન્ડેટ પ્રથા, પરંતુ એ પાર્ટીના હિતમાં હતું, મારા મનના નિર્ણય નહોતા. એમણે કહ્યું કે કેટલાક એવા લોકો હતા જેમને આ પ્રથા ગમી નથી, કદાચ એ મમરો જે મૂકીને ગયા CR પાટીલ, એમણે એક બીજું વાક્ય એનું જ આ પરિણામ કદાચ હોઈ શકે. હા, એમણે કહ્યું આગળ કે પક્ષ છે એ શિસ્તથી ચાલવો જોઈએ. મેન્ડેટ પ્રથા એટલા માટે છે કે ગમે તે આવીને ચૂંટણી લડી જાય તો પક્ષની શિસ્તનું શું, આ વાત પણ એમણે ઉમેરી હતી ત્યાં. ધારાસભ્ય અને સંસદ સભ્ય બી બની જાવ, આ પણ એક સૂચક હતું. એટલે એમણે કહ્યું કે જો આપણે સાંસદોને ધારાસભ્યોને મેન્ડેટ આપી શકતા હોય તો આપણા જો સંગઠનના નેતા ચૂંટણી લડતા હોય તો એમને મેન્ડેટ કેમ નહીં, એ CR પાટીલે તર્ક આપ્યો હતો અને એ કદાચ ત્યાંથી નક્કી થયું હતું. ને તમે જો, મારે એ જાણવું છે ધર્મેશ કે ઘણા બધા રાજકીય વિશ્લેષક સાથે મારી ચર્ચા થઈ ઓફ ધ રેકોર્ડ. એમણે એમ કહ્યું કે જયેશ રાદડિયા સાથે રમત થઈ ગઈ છે. શું આપને લાગે છે કે એવી રમત રમવામાં આવી છે પડદા પાછળ એમની જોડે? ચોક્કસ ગેમ જ છે. આમ તો તમે જુઓ તો એ એક મથુરામાં વૈષ્ણવ પરંપરા મુજબ જે પરિક્રમા હોય એમાં આખો પરિવાર ગયો હતો, એમાંથી પોતે આવ્યા છે. પરિવાર તો ત્યાં હજી સુધી ત્યાં રોકાયેલો છે એવા મને સૂત્રો છે. પણ જે ધારાસભ્ય બધાને બોલાવ્યા એટલે આવવું જ પડે. અને પાછો એક આશા પણ હોય, હું માનું છું કે બધા રિટર્ન બેકમાં 3-4 લોકો આવે. અને જયેશ રાદડિયા ઓફ ધ રેકોર્ડ એવું બોલ્યા છે કે કેમેરા સામે ક્યાંય બોલ્યા છે, મને એક્ઝેક્ટ ખબર નથી, પણ કદાચ ઓફ ધ રેકોર્ડ એવું બોલ્યા છે ઓફ ધ કેમેરા કે આઈલ બી બેક. હા, એટલે એવું બોલ્યા છે ને. એ કરતાં એમના સમર્થકો છે ને એ છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયામાં નાયબ મુખ્યમંત્રીથી માંડીને તમામ પદો આપવા માંડ્યા હતા. એટલે કેબિનેટ તો હોય જ, સ્વાભાવિક વાત છે. એ ફીડબેકને કારણે કદાચ આ માણસ ચર્ચાતા નામ કોઈ દી ન પણ આવે, હાલો માનીએ. પણ જયેશ રાદડિયા માટે એટલું કહેવાતું હતું કે ઇટાલિયાના પ્રવાસ, સૌરાષ્ટ્રના ઝંઝાવાતી પ્રવાસ સભાઓને કારણે યુવા માટે લેવામાં આવશે તો જયેશ રાદડિયાનું પહેલું નામ છે. ભલે એમની ચૂંટણીથી જ એ કદાચ પરાજય એમને મળ્યો, પ્રભારી રહ્યા હતા એટલે. પણ આ એક વાત બહુ મહત્ત્વની વાત છે. બીજું તમે જુઓ કે સીધું જ લેઉવા પાટીદારમાં, એવું જ કડવા પાટીદારમાં કાંતિ અમૃતિયાનું નામ સ્તબ્ધતા કરી દીધી. 3 નામ હતા, સંજય કોરડિયા, પ્રકાશ વરમોરા અને કાંતિ અમૃતિયા. જુનાગઢમાં 50 વર્ષથી કોઈ મંત્રી નથી. એટલે પણ આમાં બીજી ચર્ચા એ પણ થઈ રહી છે ને એવું કહેવાય રહ્યું છે કે કદાચ જયેશ રાદડિયાને સંગઠનમાં મોટું પદ આપવામાં આવી શકે છે, એ આપવામાં આવશે. એટલે હવે એ જ સંભાવનાઓ બચી છે વિકાસ. પણ જો એમાં પણ બાદબાકી થઈ જાય, માની લો કે સંગઠનનું હવે એનું નવી ટીમ થઈ જાય, સંગઠનમાં મહામંત્રી પદ બહુ મહત્વનું હોય જોવાનું. અત્યારે વિનોદ ચાવડાજી જોડે છે. હવે માનીએ કે લેઉવા પાટીદારને એ આપે તો 3 તો અત્યારે લેઉવા પાટીદાર આમાં થઈ ગયા, 3 ને 4 કુલ 5 રહ્યા. એટલે મારો એને આગળનો સવાલ એ હતો કે હવે બીજા રાજકીય પક્ષો તૈયારીમાં છે કે આવો મોટો નેતા આપણા પક્ષમાં આવી જાય. શું એના માટેની હલચલ શરૂ થઈ છે? એવું કંઈક પ્રયત્નો થયા છે કે નહીં? એવી એમનું કાલે એમનો ચહેરો આપણી બાઇટમાં જોયો, એમનો વિઝ્યુઅલ જોયા, એવો ચહેરો હતો કે પડી ગયો હતો. પણ નહીં, ભલે જયેશ રાદડિયા તૈયાર નથી, પણ બીજા પક્ષો તો એ માટેની તૈયારી કરતા હશે. આમ આદમી પાર્ટીનું નામ લઈ લઉં અને કોંગ્રેસ ભૂલી જાઓ, પણ આમ આદમી પાર્ટી તો આ બધા જ પ્રયત્ન કરશે. ગત અઠવાડિયે જે રાજકોટમાં જે સભા થઈ ગોપાલ ઇટાલિયાની, એમાં ખોડલધામના પૂર્વ ડિરેક્ટરનો પુત્ર પોતાના મિત્રો સાથે જોડાયો. અચ્છા, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. સુનિલભાઈ, શું આપને લાગે છે કે જયેશ રાદડિયા સાથે કોઈ રમત રમાઈ ગઈ છે, અથવા તો પછી એ જે રીતે તર્ક એવા થઈ રહ્યા છે કે મેન્ડેટ વાળી વાત હોય કે પછી વિસાવદરે જીતી ના શક્યા કે પછી અગાઉ જેતપુરમાં જે સ્થાનિક સ્તરે ભડકો સર્જાયો હતો, આ બધા પરિબળના કારણે એમને મંત્રી પદ નથી મળ્યું, આપને શું લાગે છે? બિલકુલ બહુ મોટી ગેમ થઈ ગઈ છે. એનું કારણ એ છે કે એક તો એમને ઇફકોમાં મેન્ડેટ આપવામાં આવ્યો, પછી મેન્ડેટ આપ્યા પછી ઉશ્કેરવામાં આવ્યા, અને એ ઇફકોમાં ગુજરાતને નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરી બેઠા. પહેલી વાત. બીજી વાત એ છે કે એમણે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં
અને ખોડલધામ સાથેના એના સંબંધો છે એ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ છે. એટલે પાટીદાર સમાજના સર્વગ્રાહી કહેવાય ને એવા નેતા નહીં. જેવી રીતે ભૂતકાળમાં વિઠ્ઠલભાઈ છે એને નરેશભાઈ સાથે સંબંધો રાખ્યા હતા, ખેંચતાણ થતી હોય પણ રાખીને પણ એમણે એક પાટીદાર ચહેરો બનાવ્યો હતો. ત્રીજી વસ્તુ એ છે કે દરિયો નદીને મળવા જાય કે નદી દરિયાને મળે. ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલે ખૂબ જ સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે પાર્ટી છે, દરિયો છે ને તમે નદી હશો તો તમારે સંગમમાં આવવું પડશે. મતલબ કે તમે જો જી આ બધાની વચ્ચે જીતુ વાઘાણીનું નામ આજે એવી રીતે ચર્ચાઈ રહ્યું છે કે એક કદાવર લેવા પાટીદાર નેતાને લેવા પડે. જો જયેશ રાદડિયાને આ કારણોસરથી બહાર રાખવા હોય તો ચર્ચા એવી થઈ રહી છે કે એમને સીધી લોટરી લાગી ગઈ છે, કેમ કે એ તો ક્યાંય ચર્ચામાં હતા જ નહીં. પણ કદાવર લેવા પાટીદાર નામ જોઈતું હોય તો જે સંગઠનના પણ અનુભવી છે અને મંત્રાલયમાં પણ મંત્રીમંડળનો પણ અનુભવ છે એને જ કેમ ના લઈ આવીએ? તો એવું લાગે છે કે એમને લોટરી લાગી? નહીં, એમાં હું તમને થોડોક ડિફર છું. મારી વાત એવી છે કે જીતુ વાઘાણી પ્રમુખ રહી ગયા ને પછી કોઈને યાદ નહોતું. જીતુ વાઘાણી કોઈ એવો ગુજરાતનો ચહેરો નથી, બરોબર. એ ભાવનગર જિલ્લા પૂરતું અને અમદાવાદમાં જે થોડું એનું છે બરોબર છે. બાકી આ લોકોએ ડિવિઝન ઓફ લીડરશિપ કરી નાખ્યું. ભારતીય જનતા પાર્ટીની થિંક ટેન્કે કૌશિકના પાટીદાર તરીકે અમરેલી જિલ્લો દઈ દીધો, ભાવનગર જિલ્લો આમને દઈ દીધો ને કડવા પાટીદાર. ચલો ઠીક છે, મૂળ પ્રશ્ન પર આવી જાય જેના પર જનતા પણ ચર્ચા કરી રહી છે અને ઘણા બધા લોકો તો અમારામાં કમેન્ટ્સ કરી રહ્યા છે કે હવે તો અમે વિસાવદર વાળી કરીશું કેમ કે જયેશ રાદડિયાને સ્થાન આપવામાં નથી આવ્યું. શું આપને લાગે છે કે જયેશ રાદડિયા અલગ બીજા વિકલ્પ તપાસી શકે છે અથવા તો એના પર મનોમંથન વિચારણા કરી શકે છે? આપને લાગે છે એ કરશે તો પોલિટિકલ બુમરેંગ થશે. જો અડવાણીજીને યશવંત સિંહા જેવા દિગ્ગજ નેતાઓ ન ફાવ્યા હોય, શંકરસિંહ અને કેશુભાઈ પટેલ જેવા ન ફાવ્યા હોય તો ભારતીય જનતા પાર્ટી આજે એ સ્ટેજ ઉપર છે. તમને ખ્યાલ છે કોંગ્રેસ વિસાવદરમાં વિરોધ પક્ષ તરીકે ત્રીજા નંબર હતી અને મારા ખ્યાલ મુજબ એમને ડિપોઝિટ ગુમાવી છે. આમ આદમી પાર્ટીનું હજી પોતાનું ભવિષ્ય નથી બન્યું. એવા સંજોગોમાં કરીને જયેશ રાદડિયા શું કરી શકે? ભારતીય જનતા પાર્ટીએ રિસ્ક લીધું છે તો એ સમજે છે. એટલે તો પછી જયેશ રાદડિયા કોઈ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે એવું કહી શકો આપ? બિલકુલ નહીં, ચક્રવ્યૂહ નહીં. એમણે બે લાડવા ખાવા હતા. તમે સાહેબ મારી વાત સમજો. સહકારમાં તો એમનું જ છે. રાજકોટ જિલ્લા બેંક લઈ લ્યો, રાજકોટ ડેરી લઈ લ્યો, રાજકોટ લોધિકા સંઘ લઈ લ્યો અને તમે લઈ લ્યો ઇફકો લઈ લ્યો. એટલે ઇફકો એટલે એક કેન્દ્રીય મંત્રીને જેટલો મળતા હોય ને દબદબો એટલો મળે સાહેબ. એટલે એ લઈ લ્યો તો એની પાસે છે. તો ભારતીય જનતા પાર્ટી એને એક લિમિટમાં રાખ્યા હતા કે કાં સરકારમાં આવો ને કાં સહકારમાં રહ્યો. સહકાર મોટા ભાગે ડિસ્ટર્બ નથી કર્યું. રાજકોટમાં ટેસ્ટર મૂક્યું હતું. આપણે એક પેનલમાંથી નાગરિક બેંકના પેલા ભાઈ છે ડોક્ટર સિલુ, એમણે ગઈ ચૂંટણીમાં એક ઉમેદવારી ભરાવીને જયેશભાઈને દોડતા કર્યા હતા એનું સ્ટ્રેસ જોવા માટે, પણ આગળ નહોતું થયું. તો જયેશ રાદડિયા પાસે હું નથી માનતો કોઈ વિકલ્પ હોય. એને જો કોઈ પોલિટિકલ એવું કરવા જશે એમના સમર્થકોના જોડે તો એ અડવાણી, યશવંતસિંહ, કેશુભાઈ, ગોરધન ઝડફિયા એમની યાદીમાં આવી જશે સાહેબ. બિલકુલ આભાર સુનિલભાઈ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો એવું કહી રહ્યા છે, આમનું આકલન છે કે ભાઈ જો એવું થાય અથવા તો એવી વિકલ્પ તપાસે તો પછી એમની સ્થિતિ આવી થઈ શકે પણ છે કે એવું નથી કે સરકારમાં કોઈ નેતા હોય એ સહકારમાં નથી. ભાજપના ઘણા બધા નેતા છે કે જે સહકારી ક્ષેત્રે પણ મોટું નામ છે ને સરકારમાં પણ છે. પણ અહીંયા એ બધા નેતાઓને પેલો મેન્ડેટ વાળો વિવાદ નથી નડ્યો ને અહીંયા મેન્ડેટ વાળી આખી ઘટના બની. શંકર ચૌધરી સૌથી મોટું ઉદાહરણ, એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને બનાસ ડેરીના ચેરમેન પણ છે. એટલે છે મોટું ઉદાહરણ. હા, આપણી સાથે વધુ એક વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. કૌશિકભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. રાજકોટને આમાં બાકાત રાખવામાં આવ્યું છે મંત્રીમંડળમાં અને જયેશ રાદડિયાની પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે કે એમને પણ પડતા મૂકવામાં આવે તો નામ જોરદાર થયું હતું પરંતુ લેવામાં ના આવે. આપને શું લાગી રહ્યું છે કે આ બધું શું થયું, શું કારણ રહ્યા એના પાછળ? રાજકોટની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણે જાણીએ છીએ કે ભાજપના શાસનમાં આવું પહેલી વાર બન્યું છે અને એના કારણોમાં એક તો વાત એવી, ઉદય કાનગડનું નામ બહુ ગાજેલું, ભલામણો બહુ થઈ, પ્રેશર ટેક્ટિસ પણ થઈ હશે, એમને ચૂંટણી અધિકારી પણ બનાવ્યા. ત્યારે બધાને એમ હતું કારણ કે એમનું પ્રમુખ તરીકે નામ પણ ગાજેલું, એટલે ચૂંટણી અધિકારી બનાવ્યા પછી એવું બધાને લાગ્યું કે હવે કેબિનેટમાં પણ લેશે. પણ આવા કિસ્સાઓ જયારે બને છે ને ત્યારે ઉપરથી એવું સમજવામાં આવે છે કે હમણાં અમને બાજુમાં રાખવો. એવું કદાચ ઉદયભાઈના કેસમાં બન્યું. પણ ઓવરઓલ જો રાજકોટનો કિસ્સો તમે પકડો તો તમે ચિમનભાઈ શુક્લથી માંડી વિજય રૂપાણી સુધી એટલું બધું વર્ચસ્વ રાજકોટ ભાજપનું રહ્યું છે. હું તો એવું કહું કે
રાજકોટ એપી સેન્ટર રહ્યું છે રાજકારણનું, ભાજપના રાજકારણનું, અને ક્યારેય રાજકોટની અવગણના થઈ નથી. થઈ છે એનું કારણ એવું લાગે છે કે ભાજપમાં કોઈ એવું વરિષ્ઠ નામ નથી અને આરએસએસમાં પણ નથી. જેમ ચિમન શુક્લ ભાજપના ચાણક્ય ગણાતા, કેશુભાઈ પટેલ હતા, પછી છેક વિજય રૂપાણી સુધીની આખી પરંપરા છે. પણ એમની કૌશિકભાઈ જે આખું પત્રકાર જગત સૌરાષ્ટ્રનું છે એમના મુખે એક ચર્ચા તો છે જ કે કમસે કમ એક ચહેરો તો હોવો જોઈતો હતો ને. એવું તો શું થયું કે રાજકોટ એકદમ નીલ. રામભાઈ ગઈકાલે બોલે છે, ત્રણેય ધારાસભ્યોના નામ બોલે છે અને એમ કે મહત્વની જવાબદારી એમને સોંપવાની છે એટલે અહીંયાથી ગયા છે. લાલ લાઈટ લઈને આવે એવી શુભકામના. અને આજે જ્યારે બોલે છે તો એમ કહે છે કે કંઈ નહીં, શહેરમાંથી નથી મળ્યું, જિલ્લામાંથી તો મળ્યું છે કુંવરજીભાઈ. કુંવરજીભાઈ તો છે જ, પણ એને એ તો એમણે રિટેન કર્યા છે. એ તો મોરબીનું પણ ગણાવ્યું હતું કે મોરબી રાજકોટનો જ ભાગ છે એમ, એવી રીતે ગણાવી દીધું. તો મૂળ રાજકોટ કેમ બાદ થઈ ગયું આ રીતે? મારું કહેવાનું એ જ છે કે તમે જુઓ કે ભાજપમાં એવું વરિષ્ઠ નામ નથી કે જેની સલાહ લેવામાં આવે, જેનો અવાજ ગાંધીનગર પડઘાતો હોય. એવું જ સંઘમાં બન્યું છે. સંઘમાં પણ એવું કોઈ રાજકોટમાં નેતા નથી કે જેની સલાહ લેવાતી હોય અથવા તો એમનું વજન રહેતું હોય. આ મને લાગે સૌથી મોટો વજુભાઈ વાળા ખરા, વજુભાઈ વાળા વરિષ્ઠ નેતા, પણ વજુભાઈ વાળાની માનસિકતા પહેલેથી એવી રહી છે કે એ કોઈનું નામ કોઈ દિવસ ભલામણ કરતા નથી. આ એમનો સ્વભાવ રહ્યો છે. એટલે એ સૌથી મોટો ગેપ છે. અને મને એવું પણ લાગે છે કે આ વરિષ્ઠ નેતાગીરી, મને જો આજે વિજય રૂપાણી હોત તો હું બહુ સ્પષ્ટ માનું છું કે એક ધારાસભ્ય મંત્રીમંડળમાં હોત અને હોત. એટલે એ સમજાતું એમ નથી કે એક બાજુ કહી રહ્યા છે કે ભાઈ અમારે યુવા નેતાગીરી એક તૈયારી કરવાની છે એના માટે, અને પરસોત્તમભાઈ સોલંકી એ એમની જે તબિયત છે એને લઈ સૌ કોઈ જાણે છે, એમને સમાવવામાં આવ્યા. રાઘવજી પટેલને સ્વસ્થ નથી એવું કારણ આપીને એમને મૂકવામાં આવ્યા છે. જી ના, એ વાત સાચી છે. એટલે એક જગ્યાએ એક દાખલો બેસાડાય છે, બીજી જગ્યાએ એનો જવાબ જુદો હોય છે. આ બહુ સ્પષ્ટ છે. પરસોત્તમ સોલંકીની તમને વાત કરું તો નરેન્દ્રભાઈ મોદીએ પણ એકવાર એમને પડતા મૂકેલા, પણ એમને પાછા લેવા પડ્યા હતા. આજે કોળી વોટ બેંકની વાત છે એના કારણે. અને છેલ્લે આપણે જોયું ભાવનગરમાં જાહેર સભામાં પુરુષોત્તમ સોલંકી જે રીતે નરેન્દ્રભાઈના ખભે હાથ રાખીને વાત કરી અને જીતુભાઈ વેઘાણીએ પ્રેમથી ધીરેકથી એમનો હાથ નીચે લેવો પડ્યો, એ દર્શાવે છે કે આ માણસનું વજન હજી છે ને ભાજપ એમાં મજબૂર છે. કુંવરજીભાઈ બાવળિયાના આવ્યા પછી પણ આ સ્થિતિ છે, એટલે અહીંયા મજબૂરી લાગુ પડે એટલે છે. કૌશિકજી તમે જુઓ કે રાજકીય સમીકરણોના સોગઠા કેવા હોય કે એક જ શહેરમાંથી બે નેતા મંત્રીમંડળની અંદર, પુરુષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી, અને બીજું એક શહેર કે જે સૌરાષ્ટ્રની રાજધાની કહેવાય છે, અને જ્યાંથી બે મુખ્યમંત્રી આવ્યા, રાજ્યપાલ કર્ણાટકના આવ્યા, ત્યાં આવી સ્થિતિ થઈ ગઈ. જી બહુ સાચી વાત છે ને. એટલે બહુ આ છે ને જરા ગળે ઉતરે એવી વાત નથી. અને મને લાગે છે કે આને જરા સબસાઇડ કરવા માટે પક્ષમાં કોઈ મોટો હોદ્દો કપાય એવી પૂરી શક્યતા છે. એટલે બેલેન્સિંગ એક્ટ એમને કરવું પડશે કાંઈક ને ઠીક કાંઈક. છે. ચલો કૌશિકભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ જે બૃહદ ચર્ચા છે ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ વોર રૂમથી જારી રાખીશું. અત્યારે સમય છે કે નાના એવા વિરામ લેવાનો, પણ ટીવી પર વિરામ લઈશું, ડિજિટલ પર આ ચર્ચાને ચાલુ રાખીએ છીએ. બિલકુલ. તો વિકાસ, હવે વાત આપણે કરી લઈએ આગળ. બે નેતા, જેમાંથી એક હાર્દિક પટેલ અને બીજા અલ્પેશ ઠાકોર. જી હા, અલ્પેશ ઠાકોર કે જે લગભગ લાગતું જ હતું કે ભાઈ લીલી પેન જે લઈને ફરે છે એનાથી આ વખતે તો સાઇન કરવાની એમને તક મળી જ જશે, મોકો મળી જ જશે. પરંતુ ખબર નહીં આખરે એમના નસીબ એવા છે કે પછી એમની પાછળ પણ કોઈ એવી રાજકીય ગેમ રમવામાં આવી રહી છે, અથવા તો એ પોતે એને કરી શકતા નથી કે આખરે એમની સાથે શું થઈ રહ્યું છે. હું તમને યાદ અપાવી દઉં કે પહેલાં તો એમને જ્યારે 2022ની ચૂંટણી લડવી હતી ત્યારે પણ માંડ એમને ટિકિટ મળી હતી કે એમના માટે કોઈ બેઠક ખાલી કરવા તૈયાર જ નહોતું. લવિંગજી ઠાકોરે પણ એમનો જોરદાર વિરોધ કર્યો તેવું રાજકીય વિશ્લેષક કહેતા હોય છે. અને પછી છેલ્લે જઈને એમને ગાંધીનગર આવવું પડ્યું. અને પત્રકારો કહે છે, ઘણા બધા એવા વરિષ્ઠ પત્રકારો, કે અમિત શાહના કહેવાથી પછી એમને ગાંધીનગરની એ બેઠક મળી, ચૂંટણી લડ્યા. પરંતુ એ સમયગાળા દરમિયાન એમની ખૂબ જ ચર્ચા હતી કે મંત્રી મળી જશે, પણ એ વખતે પણ એમને ચાલ્યું નહીં. અને હવે અત્યારે 2025માં પણ એ ન ચાલ્યું. એનું કારણ અલ્પેશ ઠાકોર ધીરજવાન નેતા છે એવું લાગે છે, કેમ કે
નારાજ થવાને બદલે આજે હર્ષભાઈની સાથે અને મારે એક વાત જ્યારે ચાર્જ આજે સંભાળ્યો આપણી હર્ષભાઈએ, હા મારે તો પીસીઆર સતત- ટીમને એ જ કહીશ કે જ્યારે આજે હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ તરીકે ચાર્જ સંભાળી રહ્યા હતા એ તસવીરો ખૂબ જ સૂચક જોવા મળી કારણ કે હર્ષ સંઘવી સાથે સતત આજે અલ્પેશભાઈની અલ્પેશ બાજુમાં જ ઠાકોર ઊભા હતા એવું અને તમે જુઓ 2 દિવસની તસવીરો તમે જુઓ કે જેપી નડ્ડા જ્યારે અમદાવાદ આવી પહોંચે છે તો એમાં અલ્પેશ એમને ઠાકોર રિસીવ પહોંચે કરવા છે માટે ત્યાં, receive કરવા પણ માટે. અલ્પેશ ઠાકોર એમની સાથે સતત હોય છે એ મેસેજિંગ પણ જોરદાર તો છે પછી એવું પણ અને થયું હર્ષ હશે? સંઘવી જ્યારે ડેપ્યુટી સીએમ કે જે આટલા અત્યારના પાવરફુલ નેતા ગુજરાત ભાજપના થઈ ચૂક્યા છે એમની સાથે પણ સતત રહે છે એ પણ કોઈક સંકેત વિકાસ તો એવું આપે પણ જ છે બન્યું હોય કે જેપી નડ્ડાને રિસીવ કરવા માટે પણ અલ્પેશ ઠાકોર જાય આજે જ્યારે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે જ્યારે ચાર્જ સંભાળે તો એમની બાજુમાં સતત ઊભા હતા એમ સતત હા. એ સ્થાન એમણે એ જગ્યા ખાલી જ નથી કરી કે કોઈ બીજું બાજુમાં આવે એટલે અહીંયા એમને એ કેમિસ્ટ્રી બંને વચ્ચે જોવા મળી કેમિસ્ટ્રી તો જોવા મળી જ પણ સાથે આ જ્યારે થઈ રહ્યું હતું મુખ્યમંત્રી દિલ્હી ગયા હતા પ્રદેશ જી. અધ્યક્ષ દિલ્હી બિલકુલ ગયા આજ એ જ, આ એ દ્રશ્યો છે એમાં આજના. થઈ રહ્યા છે તમે જુઓ બિલકુલ ફૂલ સ્ક્રીનમાં આપણે દ્રશ્યો જોઈશું કે જેમાં જ્યારે હર્ષ સંઘવી આ તો એની પહેલાના દ્રશ્યો છે પરંતુ જ્યારે ઓફિસમાં એ ઓફિસમાં એન્ટર જ્યારે થાય આવે છે છે ત્યારે. આ તો આ તમામ એમને પૂજા પતી ગઈ ત્યારબાદ એમણે શુભેચ્છુકો આવ્યા હતા એમની સાથે વાર્તાલાપ કર્યો ત્યારના દ્રશ્યો છે પરંતુ જ્યારે હર્ષ સંઘવી ઓફિસમાં પહોંચે છે અને જ્યારે એ પેલા પંડિત સાથે વાત પણ કરે છે ત્યારે હર્ષ સંઘવી બોલ્યા હતા કે ભાઈ એવા મંત્રો બોલજો કે અહીંયા આવનાર લોકોના તમામ કામ થઈ જાય એ આ ત્યારના પ્રારંભિક દ્રશ્યો છે જ્યારે હર્ષ સંઘવી એમની ઓફિસમાં પહોંચ્યા હતા આ એ ચેમ્બર છે જ્યાં નીતિન પટેલ બેસતા હતા હવે આ ચેમ્બર એમને સોંપવામાં આવી છે આ તમે જો અલ્પેશ ઠાકોર જો સતત એમની સાથે છે જે રીતે આપણે જોઈએ કે પેલા અરવણ કેવા સાથે હોય એ સતત એમની સાથે આજે અલ્પેશ તમે જો તમામ દ્રશ્યોમાં એમની સાથે હતા તમામ એ જે પણ હર્ષ સંઘવીની સાથે ચાલી જરૂરિયાતો રહ્યા છે ઊભી હોય અને એ તમામ જગ્યાએ અને મુકેશ પટેલ પણ જોવા મળ્યા હતા હા. અને હર્ષ આ બાજુ સંઘવી. એક બાજુ અલ્પેશભાઈ હા ધર્મેશ એમને માટે આ છેલ્લી તક હતી એટલે હું માનું છું હવે તો સીધું જ ધર્મેશ. 2027 નું જ્યારે કહી શકાય એ આવશે એટલે આ હવે પછી કઈ મંત્રીમંડળ વારે ઘડીએ તો ન થાય એટલે કેસરિયા થયા પછી અલ્પેશ માટે આ તક છેલ્લી એમની કોઈ નારાજગી નથી જોવા મળતી તો એવું પણ બની શકે કે ભાઈ આ તો હવે 1.5-2 વર્ષની વાત છે પછી ચૂંટણી આવી જ રહી છે અને એ વખતે પણ મંત્રીમંડળ બનશે તો તમને કદાચ કન્સિડર કરશું એવું પણ કદાચ એમને કહેવાયું એ ધીર ગંભીરતા પાછળનું દર્દ તો એ વ્યક્તિ જ જાણે કે અમસે ક્યાં ભૂલ હોય એવી વાત છે આ પરંતુ એક વાત નક્કી છે કે ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ જ્યારે વાવનો પ્રતિષ્ઠાવાળો જંગ આપી દીધો એટલે એની સામે અલ્પેશ જાહેરમાં તો કંઈ કહી શકે એવું નથી એટલે જ હું તમને કહું છું કે જે કંઈ એટલે પ્રતિષ્ઠાના જંગમાં સ્વરૂપજી જે જીત્યા પણ- સ્વરૂપજી પણ એનું ઇનામ એમને આપવાનું હતું મને એટલે મને એવું અલ્પેશ લાગે ઠાકોરના છે કે આવ્યા. જે રીતે અલ્પેશ ઠાકોર જ્યારે ઠાકોર સેનામાં હતા કોંગ્રેસમાં હતા અને જે રીતે એમણે નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો તો ભાજપનો વિરોધ કર્યો તો કદાચ એ બધી બાબતો એમને નડી રહી છે કે એ એવું કહેતા હતા કે જ્યારે પ્રધાનમંત્રી મોદીની ગાડી આવશે હું ત્યાં વચ્ચે ઊભો રહીશ આ રીતના વિરોધના એમની એ રીત હતી કદાચ એ બધી બાબતો એમને નડી રહી છે અત્યારે પણ અને જે પ્રેશર પોલિટિક્સની વાતો દર વખતે કરવામાં આવે છે એ પણ કદાચ મોટું પરિબળ હોય બસ ભાજપ આપણે જ્યારે વાત શરૂ કરીએ ને ત્યાં એનો વિચાર પતી ગયો હોય પૂર્ણ થઈ ગયો એટલે આપણે હજી શબ્દની શરૂઆત કરીએ ને ત્યાં એમનું હાઈકમાન્ડના કેમેરા છે એ બહુ વ્યવસ્થિત લાગેલા હોય હવે તમે વિચાર કરો કે હાર્દિક પટેલની નગરપાલિકાની કોઈ ગટરની સમસ્યા માટે મુખ્યમંત્રીને પત્ર સાહેબ એ તમે કોઈ વર્તમાન જે જુનિયર જર્નાલિસ્ટ પણ બનતો હોય ને એને પણ વિચાર થાય કે ભાઈ નળ ગટર પાણી વ્યવસ્થા તો ચીફ ઓફિસરની હોય તો સંકલનની મિટિંગમાં હોય પણ સીધું સીએમનો એટલે એક વાત એવી જ રીતે તમે જો કે મંત્રીમંડળનું તો ઓચિંતું નક્કી થયું પણ 1-1.5 મહિના પહેલા શક્તિ પ્રદર્શન ફરી પાછો અલ્પેશ યાદ આવ્યો કે શક્તિ પ્રદર્શન ઠાકોર સેના ભલે એ સંગઠન ને શિક્ષણ ને કુરિવાજો દૂર કરવા પણ ક્યાંક જે મેસેજ જતો અને આપણે અને એના પાછા message જતા હોય. કઈ ધવલસિંહ ઝાલા સાથે આપણે વાત કરી તો એમણે કહ્યું કે ભલે આમાં ઠાકોર સેનાને પ્રતિનિધિત્વ મળ્યું છે કારણ કે અને હું એ જ સૌરભજી કહું છું. ઠાકોર ઉપપ્રમુખ છે સાહેબ, એમણે એવો દાવો કર્યો જેમ તમે જીતુ વાઘાણીની ને જયેશ રાદડિયા કપાણા હોય એવી જ હાલત અલ્પેશની થાય હા. કે હવે સ્વરૂપજી જો આવી પ્રતિષ્ઠાભર્યા જંગમાં જીત્યો હોય અને જે વર્તમાન સાંસદની એટલે ટૂંકમાં ભાજપે મેસેજિંગ કરવા માંગે છે કે તમે ગમે એટલા ધમપચાડા કરો તમને એવું લાગતું હોય કે તમારું કોઈ ઓપ્શન નથી અમારું ઓપ્શન છે અમારી પાસે અને અમે એના તમારા જેવા પાવરફુલ બનાવી શકીએ છીએ કારણ કે એની પાછળ ચહેરો કમળનો છે ને પ્રધાનમંત્રી મોદીનો છે કદાચ આ પણ મેસેજિંગ થઈ રહ્યું છે ચોક્કસ સેકન્ડ કેડર એમની પાસે રેડી જ છે બીજા એમની પાસેના સામાજિક સમીકરણોની એક ફાઇલ પ્રોફાઇલ છે તમે વિચાર કરો કે બનાસકાંઠાને શું મળ્યું અત્યારે જેમ તમે કીધું કે 2 મંત્રીઓ પુરુષોત્તમભાઈ ને તો બનાસકાંઠાના અધ્યક્ષ
હા, બરાબર છે, પછી મંત્રીઓ પ્રવીણ માણી અને માળી અને સૌરભજી ઠાકોર. એટલે બનાસકાંઠામાં આખી સરકાર જે તે સમયે પૂરમાં ને ગઈ હતી અને એ સમસ્યા હવે એમને પણ સામનો કરવો પડશે કે ભાઈ અમને વળતર નથી મળ્યું, એવા ભાજપ કોંગ્રેસના આક્ષેપો પણ આપણે હમણાં વિઝ્યુઅલ બતાડ્યા હતા. એટલે જે પૂરની સામનો કરતો હોય, પછી વિજયભાઈની સરકાર હોય કે ભૂપેન્દ્ર દાદાની સરકાર હોય, એ બંને સરકાર આખું અડધું ડેલિગેશન લઈને પહોંચતી. ઉત્તર ગુજરાતની વાત કરો તો 4 મંત્રી ને વિધાનસભાના અધ્યક્ષ ઉપરાંત ઋષિકેશભાઈ છે, સ્વરૂપજી ઠાકોર છે, પ્રવીણ માળી છે અને પીસી બરંડા છે. એટલે ઉત્તર ગુજરાતના 4 મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ ખરા. હજી મહામંત્રી ઝોન તો બાકી છે સંગઠન. હવે એમાં પણ તમે જો કે કોણ આવે છે, કારણ કે હિતેશભાઈ ચૌધરી વાળી પણ વાત આવે છે, એટલે 2-3 નામ ચર્ચાય છે. હવે આમાં નામ આપણે લઈએ તો લોકોને એવું થાય પણ અટકળોને આધારે જે ચહેરો દેખાતો હોય તો કેવું જ પડે. પછી એમાંથી કોણ સિલેક્ટ કરે છે અને એ પ્રોફાઇલ કઈ રીતે આવે છે એ જોવાનું રહે છે. અચ્છા, હાર્દિક પટેલની ચર્ચા પર આપણે આવી જઈએ, કારણ કે જોરદાર અકળાયેલા છે. જે રીતે ગઈકાલથી મીડિયા સમક્ષ આવી રહ્યા હતા અને ઘણા બધા પત્રકારો સાથે એકદમ હવામાં વાત કરી હતી, એટલે કે સીધી રીતે જવાબ નતા આપી શકતા, કારણ કે એમને પણ ખબર છે કે ભાઈ આમાં શું બોલું, કારણ કે એમનું સતત નામ ચાલી રહ્યું હતું. ઓફ ધ રેકોર્ડ જે હાર્દિક પટેલ જેમની સાથે વાત કરતા હતા એ ફૂલ કોન્ફિડન્સમાં હતા કે ભાઈ મંત્રી પદ તો અમને મળવાનું જ છે. અને જ્યારે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થતી હતી, એ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ હતો, એમાં પણ જ્યારે એમને સાઈડમાં ત્યાં ઊભું રહેવું પડ્યું ખૂણામાં સામાન્ય માણસોની જેમ, કોઈ મોટા નેતાની જેમ, ત્યારે પણ એમની ખાસી એવી કિરકિરી થઈ હતી. હાર્દિક પટેલના કિસ્સામાં ધર્મેશભાઈની આપણે પ્રતિક્રિયા લઈએ એ પહેલા મને યાદ આવે છે કે આ બધું જ્યારે થઈ રહ્યું હતું, એટલે કે સંગઠનના પ્રમુખની નિયુક્તિ થવાની હતી અને વિસ્તરણની ચર્ચાઓ ચાલતી હતી, એ જ સમયે તમને યાદ હોય તો બેક ટુ બેક 2 વોરંટ આવ્યા હતા કોર્ટમાંથી. જી, ધરપકડ વોરંટ. હા, ધરપકડ વોરંટ. એટલે જે વ્યક્તિત્વને સામે 2 વોરંટ આવ્યા હોય કોર્ટમાં, એમને સમાવિષ્ટ કરવા અથવા તો એ સંયોગ હતો કે હાર્દિક પટેલ એક તો પહેલા અનશન માટે પત્ર લખે છે કે ભાઈ આ કામ કરો ને તો પછી મારે ના છૂટકે ઉપવાસ આંદોલન કરવું પડશે. એ બધું શાંત તો થઈ ગયું, પરંતુ પછી સંયોગ એ થયો કે એ જ સમયગાળામાં એમને પછી 2 ધરપકડ વોરંટ એમની સામે આવી જાય છે. એમાંથી એકમાં તો એમને રાહત મળી ગઈ અને પછી આ બધા ઘટનાક્રમ થાય છે. તમે જુઓ કે ભાઈ પ્રદેશ પ્રમુખનો જે સમારોહ કાર્યક્રમ છે એમાં જગ્યા ન મળવી અને મંત્રીમંડળ આવ્યું એમાં પણ જગ્યા ન મળી. એનો મતલબ કે ભાજપ ભલી ભાંતિ જાણે છે કે કોનો ક્યાં ઉપયોગ કરવો, કોને ક્યાં કટ્ટુ સાઇઝ કરવા, કોને ક્યાં બેસાડી દેવા, કોને ક્યાંથી લઈને ઉપર સુધી પહોંચાડી દેવા, ઉપર એટલે રાજકીય રીતે અને મજબૂત કરવા ટૂંકમાં એમ. એટલે એ તમામ ભાજપ જાણે છે. મને એક બીજો પણ કિસ્સો તાજો યાદ આવે છે કે વરુણ પટેલ, એટલે આમ તો હાર્દિકનો એક સમયનો સાથીદાર જ પાસમાં, એ પણ ભાજપમાં છે. હવે અસંતુષ્ટ કોર્પોરેટરોને લઈને એ પણ ગાંધીનગરમાં જાય તો સાહેબ કોર્પોરેટ હાઉસમાં 1-2 નિયમ પણ છે. હું એવી પોસ્ટ ઉપર પણ કદાચ ક્યાંક રહ્યો છું એટલે મને યાદ છે કે 2ની ફરિયાદ આવે તો 2 જો ઉપર વડી કચેરી પહોંચે ને તો 2 જાય. આ એક કોર્પોરેટ કલ્ચરમાં બહુ મોટું જાઇન્ટ ગ્રુપ હોય તો આ પણ નિર્ણય લે કે 2ની ફરિયાદ ઉપર તમે છે હાઈ લેવલ સુધી જાઓ તો એ પણ થાય. તો તમે એક તમારો જ ભાજપનો તમારો જ સાથીદાર કોર્પોરેટરને લઈને પહોંચે અને ત્યાં તમારા જે વાત જે અણબન છે એ જાહેરમાં કે, અને લોકોને ફોનો પણ આપ્યો હતો. આપણે વરુણે તે દિવસે ફોનો પણ આપ્યો હતો અને ભલે પણ એ ટૂંકમાં એક જ વ્યક્તિ, એક જ પાસાના મિત્ર જેવા ભાજપના જ એક ગ્રુપ એમની રજૂઆત કરતું હોય અને એને મંત્રીપદ મળવું હોય તો કદાચ એ પણ એને અસર થઈ હોય એવું મને લાગી રહ્યું છે. હવે આપણે અંત તરફ જઈએ કે આખરે આ બધા જે ઘટનાક્રમ થયા છે અને આ બધા પાવરફુલ નેતાઓ છે, બધા એમની સાથે ફૂલ ફોર્સ પણ પાછળ છે. અને જ્યારે જે તે સમયે એમણે આંદોલન કર્યું હતું, ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં એમની ચર્ચાઓ થઈ હતી. એ પછી અલ્પેશ ઠાકોર કે પછી હાર્દિકભાઈ પટેલ અને જયેશ રાદડિયા, એ તો એમનું જાયન્ટ કદ છે રાજનીતિક રીતે. હવે આ બધા જ્યારે પડતા મૂકવામાં આવે છે ને એમના મનમાં કોઈ ટીસ તો છે અને અલગ અલગ રીતે સંકેત પણ મળી રહ્યા છે, કંઈક નવાજૂની થઈ રહી છે. ને આપણે મોનુભાઈ બેરા વિશે વાત કરવાની હતી, એ કરી લઈએ. કાલે વિસ્તરણ પછી જેટલા આપણી પાસે જે સોર્સથી માહિતી આવતી હોય કે સમાજના આગેવાનો કીધા તો આહિર સમાજને ત્રિકમભાઈનું એક પ્રતિનિધિત્વ આપ્યું. ભાઈ રાજ્ય કક્ષાના મંત્રી છે એટલે હજી એમને એમ લાગે છે કે ભગવાનભાઈ બારડ, ઉદય કાનગડ આમાંથી કેમ કોઈ ના લીધા. બીજું રાજ્ય કક્ષાનો જ હોદ્દો આપ્યો કે આહિર સમાજનું વોટિંગ ઓબીસીની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે અને ભાજપ સમર્પિત. સામે જો જવાહર ચાવડાની સામે
આ બધા ભગવાન બારડ હોય કે ઉદયકાંત ગોળ હોય, બધા લડ્યા જ છે અને ચૂંટણી લડીએ. આવા સંજોગોમાં એમ તો, એની અસર પણ થાય એવું દેખાય રહ્યું છે. ધર્મેશભાઈ, એ રીતે તો બ્રહ્મ સમાજના પણ કેટલીક પોસ્ટ બહુ વાયરલ થઈ રહી છે. કે મંત્રીમંડળમાં એક પણ બ્રહ્મ બ્રાહ્મણ સમાજ મંત્રી zero. જ નથી, બ્રહ્મ સમાજ એટલે zero. કનુભાઈ એવી દેસાઈ રીતે ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ કે જે એમના સમાજમાં પણ એ પ્રમુખ છે, એમણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે તમે કે ભાઈ start હવે કરો ને, તમે સ્ટાર્ટ કરો ને તો જયેશ રાદડિયા, પછી અલ્પેશ ઠાકોર, પછી હાર્દિક પટેલ, પછી મુળુભાઈ બેરા, પછી રાજકોટ શહેરમાંથી કોઈ પ્રતિનિધિત્વ રાઘવજી નહીં. પટેલ, પછી ભાનુબેન બ્રહ્મ બાબરિયા. સમાજ, ભાનુબેન બાબરિયા, રઘુવંશી સમાજ, જીતુભાઈ સોમાણી એક જ છે. હમ. પેલા જે વાંકાનેરવાળા હા, ધારાસભ્ય હા. કે જે લડાયક કહેવાય છે, હવે એ પણ નથી. એટલે એક આખું લિસ્ટ ભરે છે, એ ભાજપના નેતાઓ પણ વાંચે છે, કારણ કે એમાં બધું જ લખેલું છે કે બ્રહ્મ સમાજ કેમ નહીં. પેલા બ્રહ્મ સમાજ, આ જુનાગઢની જો વાત કરીએ તો 50 વર્ષથી કોઈ નથી. સુરેન્દ્રનગરમાં કોઈ આવ્યું જ નહીં. કિરીટસિંહ રાણા હા, એટલે એ જ જ્યારે વિસાવદર વાળી થઈ ત્યારે કહેવાતું હતું કે ભાઈ હવે આ વખતે જુનાગઢને કોઈ પ્રતિનિધિત્વ મળશે અને એ મજબૂત થશે, પરંતુ ત્યાંથી પણ કંઈ એવું ન થયું. એટલે આ બધા પડકારો તો છે ને એની સાથે જે મેં કહ્યું આ બધા પંચ પાંડવ જેવું હતું. કૌશિક વેકરિયા, ભવનાથની તમે પૂજાના દ્રશ્યો જો, હવે મહાશિવરાત્રિના મેળામાં જો તો માનનીય ગૃહ રાજ્યમંત્રી સહિત સાથે બધા લોકો સાથે જ હતા. એટલે સંજય કોરડિયાની આશા એટલે બંધાણી હતી, પણ કાંતિભાઈની જે છલાંગ છે અને ટેટુ, મને કોકે આજે સોશિયલ મીડિયામાં કીધું કે એને પાણીનું જે ટેટુ જન્મદિવસે કર્યું હતું એ એને ફૂગ ફળ્યું, પાણી ફળ્યું એને. આની પહેલા ટિકિટ માટે પાણી ફળ્યું અને પછી મંત્રીપદ માટે ટેટુ ફળ્યું. બિલકુલ, એટલે કે આ જે અલગ અલગ સમીકરણ સર્જાય છે, અલગ અલગ ઝોનમાંથી કોઈ અવાજ આવી રહ્યો છે, અને અમે શોની શરૂઆતમાં કહ્યું કે જે અંડરકરન્ટ છે રાજનીતિક, એ જે સળવળાટ છે હવે ધીરે ધીરે સપાટી પર આવી રહ્યો છે, અને એ સપાટી પર આવવાથી શું ભાજપને કોઈ નુકસાન થશે કે કેમ, અને એનો ફાયદો શું વિરોધ પક્ષો, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે પછી અન્ય લોકો શું એ ઉઠાવી શકશે કે કેમ, એ સવાલનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એમાં જોરદાર રાજકીય માહોલ ગરમાવાનો છે એ વાત નક્કી છે. અને જે ગણગણાટ શરૂ થયો છે, જે તરવડાટ શરૂ થયો છે, ભાજપ આ ડેમેજ કંટ્રોલમાં માહેર છે, હંમેશા ડેમેજ કંટ્રોલ કરી લે છે, પરંતુ કેટલીક વાર આઉટ ઓફ ધ બોક્સ જઈને જે નેતાઓ એ સંગઠન કરતા, પક્ષ કરતા મોટા સાબિત થઈ જાય છે, કેટલીક વાર નુકસાન પણ પહોંચાડી દે છે. શું એવું થશે કે કેમ, એ આપણને આવનારા સમયમાં જોવા મળશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.